આપણે પ્રભુજીને જમાડવા જાય તો શું ફાયદો? બેટા, પ્રભુજીને જમાડવા જઈએ ને એનો એક હું તને દાખલો દઉં. એક મા દીકરો રહેતા હતા. મા દીકરો, એમાં દીકરો છે ને એ ભેહું સારવા જતો. પછી ભેહું સારવા જતો ને તો એને ત્યાં પહેલાંના જમાનામાં ગોરા હતા. ગોરા મટકું, એ ગોરો રાખ્યું હતું. એને પરબ કહેવાય. બધાને પાણી પાતો એને પરબ કહેવાય. બધાને પાણી પાતો. ત્યાં છે ને બધા રસ્તામાં આવે ને એને યાત્રાળુ કહેવાય. ત્યાં કોઈ આવે ને એ પાણી પીએ તો 4 જણા રોજ આવે, રોજ પાણી પીએ, રોજ બેસે. પછી ક્યારેક એની પાસે જમવાનું હોય તો જમી લે. પછી એક દિવસ ભાઈએ પૂછ્યું કે તમે લોકો 4 જણા રોજ આવો અને રોજ જાઓ, પાછા રોજ આવો, તો તમે શું ધંધો કરો, ક્યાં જાઓ છો? તો એ ભાઈએ એવું કીધું કે અમે યમના દૂત છે. યમના દૂત છે. અમે જેનો જીવ લેવાનો હોય ને ત્યાં જીવ લેવા જાય. તો કે હે? તો કે હા. પછી થોડાક દિવસ છે ને બેટા, એટલે એને એ યમના દૂત હારે પાક્કી દોસ્તી થઈ ગઈ. એટલે એમણે એને પૂછ્યું કે હું તમને એક વચન કહું, મને કહેશો? તો કે બોલો. તો કે પહેલાં મને વચન આપો. તો કે હા કહીશ, તો બોલ ને. તો કે તમે કાલે જોતા આવજો ને મારું મૃત્યુ ક્યારે છે. ઓહો, મૃત્યુ જેવું છે? તો કે હા. પછી બીજે દિવસે એ લોકો યમના દૂત આવ્યા. એટલે જે પાણી પાતો હતો ને એને પૂછ્યું કે ભાઈ તમે મારું મૃત્યુ જોઈ આવ્યા? તો કે હા ભાઈ જોઈ આવ્યા. તો કે ક્યારે છે મારું મૃત્યુ? તો કે ભાઈ તારું મૃત્યુ છે તારા પરણાની પહેલી રાતે. કે તું જે દિવસે પરણીશ ને એ દિવસે તારા ઘરના પહેલાં માળે છે ને તું દાદરા ચડતો હોઈશ, અડધી સીડી ચડી ગઈ ને અડધી સીડી બાકી છે, ત્યાં તારું મૃત્યુ થશે. તો કે ભલે. પછી એમ થતાં થતાં એ છોકરાની ઉંમર થઈ ગઈ, એને લગ્નનો ટાઈમ થઈ ગયો. પછી એને બાઈએ કીધું કે બેટા હવે તારા લગ્ન કરવા છે. તો છોકરો ના પાડે છે. છોકરો ના પાડતો હતો એટલે એના મમ્મીએ એમ કીધું એને બાઈએ કે તું લગ્ન નહીં કરે તો બેટા હું મરી જઈશ. એટલે છોકરો મૂંઝાણો કે લગ્ન કરું તો મારું મૃત્યુ છે, લગ્ન ન કરું તો માં મરી જાય. પછી છોકરાએ હા પાડી કે બા મારા લગ્ન કરી દો. તેના તો લગ્ન કરી દીધા બેટા. લગ્ન કરી દીધા. પછી રાતના એના નવોડા પાસે એ જતો હતો, દાદરા ચડતો હતો. તો એના યમનો દૂત સાપ બનીને આવ્યો એને ડંખવા. ત્યાં એણે કીધું કે હજી તને ડંખવામાં 15 મિનિટની વાર છે. તો એ કે તું અહીંયા બેસ, આપણે બે મિત્ર વાતો કરી લઈ. તો એ બંને વાતો કરતા હતા. તો વાતો કરતા હતા તો એના ઘરના છે ને જે નવા પૈણીને આવ્યા હતા ને એ દરવાજે ઊભા સાંભળતા હતા. એટલે એને ખબર પડી કે ઓહો, હમણાં તો મારા પતિને એરું કડશે અને મારા પતિનું મૃત્યુ થશે. પછી એના ઘરમાં તો બેટા લગ્ન હતા એટલે 32 ભાતના ભોજન હતા. એ બધું જમવાનું પડ્યું હતું. એ એના પતિની રાહ જોતી હતી કે મારા પતિ આવે પછી અમે હારે જમી લઈએ. તો પછી એને ખબર પડી કે મારા પતિ તો દેવ થઈ જવાના. ત્યાં એ જ ગામમાં બેટા એક ગર્ભવતી બાઈ કે જેના પેટમાં બાળક હતું અને એને બાળકને જન્મ દીધો. પછી જન્મ દીધા પછી એના પતિને એણે એમ કીધું કે તમે ગામમાંથી મારા માટે રોટલો લઈ આવો, જમવાનું લઈ આવો, મારા પેટમાં અગ્નિ થાય છે. એટલે એના ધણી બિચારો ગામમાં જઈ અને રોટલા માગતો હતો કે છે કોઈ પાસે રોટલા, કોઈના ઘરમાં રોટલા. તો આ બાઈને ખબર હતી કે મારા પતિને તો હમણાં એરું કડશે ને મરી જવાના. એટલે બેટા અહીંયા બધું ભોજન 32 ભાતના ભોજન હતા ને એ બધું ભરી અને એ ભાઈને આપી દીધું. એ ભાઈ તો લઈ અને દોડીને ગયો અને ઘરે ગામમાં પાદર ઝૂંપડામાં એની પત્નીને કીધું કે હાલે તું આ રોટલો ખાઈ લે. તો એ બેને તો બધું અનાજ ખાધું. ખાધા પછી એને ટાઢક થઈ એટલે એણે એમ કીધું કે હે ઈશ્વર, જેણે મને આ અન્ન આપ્યું છે, જેણે મને રોટલો આપ્યો છે, ભગવાન એનો સુડલો અખંડ રાખે, એનો સુડલો અખંડ રાખે. એટલે એના ધણીની આયુષ વધી જાય. પછી ત્યાં એનો અહીંયા ટાઈમ થઈ ગયો એરુને ડંખ મારવાનો.
તો એરું એને કાઢતો હતો તો એરુંનું ઝેર સડતું નહોતું. એટલે આ એરું છે એ યમના ભગવાન પાસે ગયો, જમનો દૂત, કે ભગવાન આ ભાઈને તમે મને મોકલો તો લેવા, પણ એ ભાઈને ઝેર સડતું નથી, ભાઈ મરતા નથી. તો ભગવાને કીધું કે એનો સોપડો લાવો. તો સોપડામાં જોયું ને તો એમાં એની 100 વર્ષની આયુષ લખાઈ ગઈ હતી. તો કીધું, યમના દૂતે કીધું કે ભગવાન આમ કેમ થયું? તો કીધું કે એના ઘરમાંથી કોઈ અન્નનું દાન કરી દીધું છે અને એની આયુષ 6 વર્ષની લખાઈ ગઈ. એટલે બેટા, જે તું પ્રભુજીને જમાડે ને એનું ફાયદો આ અન્નનું દાન છે ને, એ બહુ મોટું દાન છે બેટા. એટલે અન્નનું દાન કરતા રહેજો, પ્રભુજીને જમાડતા રહેજો અને સારા કામ કરતા રહેજો. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય.